જય સ્વામિનારાયણ. જ્ઞાનીઓની સમ્યક પૂજા શું છે? સર્વમ ઇદમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વમ વાસુદેવમય મિતિ. બધું જ વાસુદેવમય છે. ક્યાંય બીજું એને બ્રહ્મ ભગવત તત્વ વાસુદેવ સિવાય કાંઈ ન દેખાય. એ નામદેવને કૂતરામાં પણ ભગવાન દેખાય. કોરી રોટલી ચોપડવા માટે ઘીની કટોરી લઈને દોડે. આવી જેને એકવાર સ્થિતિ થઈ એને પછી મુક્તિ ક્યાં છેટી છે? આવી રીતે સમ્યક પૂજા જેણે કરી. એટલે પહેલી વાત પૂજા કરો. હમણાં મેં વાંચ્યું, આ તમને આશ્ચર્ય થશે ભણેલા ગણેલાને. શેખાદમ આબુવાલાનું હું વાંચતો હતો તો એ અમેરિકા ગયા હતા. તમે નામ તો અમદાવાદના કવિ શેખાદમ આબુવાલાનું સાંભળ્યું છે કદાચ. તો એ અમેરિકા ગયા તો આઈન્સ્ટાઈને એને મળવું હતું. આ બહુ આ પ્રસંગ એજ ઇટ ઇઝ જે છે એમ જ જો હોય તો બહુ તાજુબીનું કહેવાય. તો શેખાદમ આબુવાલાએ આઈન્સ્ટાઈને મળવા માટે પ્રયાસ કર્યો. આઈન્સ્ટાઈને સમય આપ્યો, મળવા ગયા સાંજના સમયે. પણ ત્યાં એને શું જોયું? જે સમય આપ્યો તે સમયે ભારતીય છે, ધાર્મિક પુરુષો હોય એમ માનીને આઈન્સ્ટાઈને એને પોતાની દૈનિક રોજની સાંજની સામૂહિક કૌટુંબિક પ્રાર્થનાના સમયે શેખાદમ આબુવાલાને બોલાય. અને આઈન્સ્ટાઈન ત્યારે અડધો કલાક સુધી આખું એ પરિવાર ભગવાનની પ્રાર્થના કરતું. આવડો મોટો વિશ્વનો વૈજ્ઞાનિક માણસ રોજ અડધો કલાક સામૂહિક ભગવાનની પ્રાર્થના કરે, આરાધના કરે. એ જ બતાવે છે કે ગમે તેવા હો પણ ઈશ્વરની ભક્તિ વગર જીવન શૂન્ય છે. આજે બધા ભણેલા ગણેલા ઇનકાર કરે છે, એ જરૂર નથી. પણ મને એક SMS આવ્યો હતો ને, એ તો મને બહુ ગમ્યો. એ તમને કહી દઉં કે ભગવાનની જરૂર છે, માટે ભક્તિ કરજો, પૂજા કરજો, ભજન કરજો. કેમ? તો કે જીવનના બધા પ્રશ્નોના જવાબ ગૂગલમાંથી નથી મળતા. ગૂગલ બધા જીવનના પ્રશ્નોના સમાધાન નહીં આપે, માટે ઈશ્વરની જરૂર છે. આજના સંદર્ભમાં બહુ સરસ એમણે કટાક્ષ કરીને વાત કરી. કહેવાય કે ત્યાં સમસ્યાના સમાધાન નહીં થાય બધા ઇન્ટરનેટમાં, આ બધા માધ્યમોમાં. પણ ભગવાન આપણું મોટું સમસ્યાનું, દુઃખનું અને સર્વ પ્રકારનું જીવનનું સમાધાન પણ છે, આશ્વાસન છે, અંતિમ પ્રાપ્તિ પણ છે. માટે પૂજા ન કરતા હોય એમણે પર્સનલ વ્યવસ્થિત કીધું એ રીતે પૂજા કરવી. બીજું પ્રત્યક્ષ ભાવથી, ત્રીજું તન્મયતાથી, એકાગ્રતાથી, અને ચોથું બધા દેહભાવ બધા અળગા કરી અને સમ્યકપણે પૂજા કરી કહેવાય. એવી રીતે પૂજા એકવાર થઈ તોય બેડો પાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે એકવાર જેને ભગવાનની પૂજા કરી એને શું યમદૂત અડી શકે? મતલબ કે એને મુક્તિ, મોક્ષ, ભગવાનની પાસે પહોંચવાનું રોકડું થઈ ગયું છે. આપણી પૂજા સુધારીએ અને એવા થઈએ એવી મહારાજ આપણા પર કૃપા કરે એટલી પ્રાર્થના સાથે વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.